અમદાવાદમાં પેસેન્જર ટ્રેન ક્રેશ થયું. અમદાવાદના આજે એક વિસ્તારમાં પેસેન્જર ટ્રેન છે ક્રેશ થયું હતું. તેની માહિતી અનુસાર ભારતીય સમય અનુસાર 7:30થી લઈ અને એમાં A117 અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. તેમાં 242 લોકો છે એનું મૃત્યુ થયું. 232માંથી 10 છે ક્રૂ મેમ્બર્સ અને 232 યાત્રિકો હતા. વિમાન અમદાવાદથી ગેરજ નગર ક્ષેત્ર વિસ્તારમાં ક્રેશ થયું છે. વિમાનમાં 169 ભારતીય, 53 બ્રિટિશ નાગરિક, 7 પુર્તગાલી और 1 કલકાઈ નાગરિક સામેલ હતા. રાહત અને બચાવ કાર્ય જારી છે, જેમાં NDRF ટીમ પણ સામેલ છે. માહિતી અનુસાર એવું માનવામાં આવે છે કે ગુજરાતના એક પૂર્વ મુખ્યમંત્રી પણ આ ક્રેશની અંદર વિમાનની અંદર સામેલ હતા અને તે પણ અકસ્માતના ભોગ બન્યા. આ ઉપરાંત ઘણા બધા અલગ અલગના પ્રવાસીઓ છે સામેલ હતા અને ક્રેશ છે 2 જ મિનિટની અંદર છે એ ક્રેશ થયું અને વિમાન તરત જ દુર્ઘટના સાથે સળગી ઉઠ્યું હતું. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે વિમાન સળગી રહ્યું છે. વિવિધ પ્રકારે છે એ ક્રેશ થવાની સાથે વિમાન સળગી અને આમાં ઘણા બધા નુકસાન થયું છે. સામેની બિલ્ડિંગમાં છે એને પણ નુકસાન થયું છે, તેમજ ઘણા લોકોને પણ નુકસાન થયું છે. તો આપણે બધા એ છે કે એના જે મૃત્યુ પામેલા તમામને આત્માને શાંતિ આપે. થેન્ક યુ.